આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભગવાન શ્રી સ્વામિનારાયણને ધારીને જેઓ પ્રભુ ભક્તિમાં લીન છે, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને ધારીને જેઓ ગુરુ ભક્તિમાં લીન છે, દાસત્વને ધારીને જેઓ ભક્તોની ભક્તિમાં લીન છે, તેવા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં વડોદરા શહેરમાં હરિપ્રબોધમ પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું। અનેક ભક્તોએ પ્રબોધજીવન સ્વામીજીના દર્શન કર્યા। હરિસ્વરૂપ પ્રદેશ ખાતે જ્યારે સત્સંગ સભા મળી, જેમાં ભક્તો ભક્તિમાં લીન થયા। મિત્રો, આ જ અવસરે એટલે કે આ જ સભામાં અનેક સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, વાઘોડિયા વિધાનસભાના જે ચૂંટણી લડવાના છે તેવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, સાથે ગોરધનભાઈ ઝડપિયા જેઓ પ્રભારી છે, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા, સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સુજલ એડવર્ટાઇઝર્સના વડા પરેશ શાહ સર સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, અનેક રાજકીય આગેવાનો, સંતો, મહંતો અને કાર્યકર્તાઓની હાજરીમાં એક સભાનું આયોજન, ભવ્યાતિત ભવ્ય આયોજન થયું। અનેક ભક્તોએ ભક્તિમાં લીન હોય તેવી રીતે જોવા મળ્યા મારા પાપનો મેરુ ભાગી જઈને થાય ધીનો વેર પાપનો મેરુ જોઈને મને રંગ તારો લાગ્યો મારા જીવનમાં મેં તો સાથ તારો લાગ્યો ઓરે સ્વામી પૂજન કરો એને વંદન કરો तेरे घर का किसी को पता सैजानंद स्वामी महाराज नसन पे है पगड़ी नदन पे है जामा વધારે આપણા આમંત્રણને સ્વીકારીને ભારતીય મિત્રો એટલે પ્રકાશભાઈ ખત્રી, રાજુભાઈ વઘારી, હરિપ્રસાદ સ્વામી મહારાજ જય, પ્રગટ ગુરુહરિ દાસાનું દાસ, વસુભાઈ પ્રાણદાર પુરુષ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજનો કર્મભૂમિ રહી છે તે આશીષ દેવા માટે પધાર્યા। પ્રાપ્ત થાય કે ભારત માતાની સેવાનો સર્વોત્તમ નિમિત્ત બનો તો પહેલો સંકલ્પ કર્યો છે હશે ત્યારે તે જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું। આખું ભારત વર્ષ તો આખી દુનિયા રામમય થઈ ગઈ। પુષ્પમાળા અર્પણ કરવા માટે વધારે પ્રકાશભાઈ, લાલાભાઈ, રવિન્દ્રભાઈ, રાજુભાઈ વિનંતી કરી, ગોરધનભાઈ ઝડપિયા અને ભગવાનને સાક્ષી રાખીને કામ કરીએ તેના કારણે તેમને આટલું બધું અતૂટ અબાધિત અધિકાર છે। એ અધિકારનો આપણે ઉપયોગ કરવો છે અને આગામી દિવસોમાં હૈયાની સેકન્ડારી પંચમહાલ, લુણાવાડા, ગોધરા, હાલોલ, ત્યારબાદ છોટાઉદેપુર, નસવાડી, ડભોઈ એ વિચરણ પૂરું કરીને આજે વડોદરાની ધરતી ઉપર આપણે સૌને આશીષ દાન દેવા માટે પધાર્યા। આપણા અહોભાગ્ય કહેવાય કે આવા પવિત્ર પુરુષો, પવિત્ર સંતો જેને અખંડ ભગવાન સાથેનો નાતો છે, ભગવાન સાથેનું જેમનું
નિરંતર જોડાણ છે એવા પવિત્ર સંતો આપણને આશીષ દાન દેવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે થી હરિપ્રસાદના યુગ કાર્યના સાક્ષી બનવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવી આ પરમ પ્રાસાદિક વડોદરા તેને વર્ષો પહેલા સ્વામીજી ભગતજી પ્રદેશના નામ હુલામના નામથી ઓળખાતા હતા. એ નામ જેના નામ પરથી પડ્યું હતું એ રમણભાઈ ગાંધી એક અદ્ભુત આત્મીય ભક્તરાજ હતા. એવા જ સતુભાઈ નિઝામપુરાની ધરતી પર રહીને અદ્ભુત સ્વરૂપ નિષ્ઠા અને મહિમાની વાતો કરી એવા અનેક ભક્તો હતા. એ નટુભાઈ શેઠ, એ ભગતજી, એ રણછોડજી, એવા ભક્તો હતા કે જેને સંભાળીએ તો આપણી અંતરમાં ટાઢક થઈ જાય એવા ભક્તોની આ ધરતી હતી. એ દવે સાહેબ, એ તરુણભાઈ, દેવ સાહેબ, તરુણભાઈ જેવા અનેક ભક્તોથી સુસજ્જ એવી આ ધરતી, એક ગરીબ પણ જેને દિલને અમીર એવું નામ આપ્યું છે. એ ધરતી પર ઘણા બધા સમય પછી આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધાર્યા છે. આ ભગતજી પ્રદેશની વાત નીકળી એટલે મને નાનકડી બે વાત યાદ આવે છે. લગભગ 9 વર્ષ પહેલા ન્યુજર્સીની ધરતી પર પારસીપની મંદિરે ગુરુહરિ હરિપ્રસાદ પ્રવૃત્તિ ચાલતી હતી. એનું એક્સપાન્શન થાય એવી ભાવનાથી બહુ સુંદર જગ્યા રૂટ 80 પર શોધી રાખી. એના સમાચાર સ્વામીજીને આગલા દિવસ આપ્યા હતા. સ્વામીજી જગ્યા જોઈને આવ્યા હતા અને એ દિવસે સ્વામીજી અમરીશ શિબિરમાં એની જાહેરાત કરવાના હતા અને બધાના ભક્તોની સેવાનું આહ્વાન કરવાના હતા. એ દિવસ હતો. જુદા જુદા 2-3 પ્રવચનો, બહુ સુંદર રીતે પ્રવચનો થયા. પછી સ્વામીશ્રીએ આશીર્વાદ આપવાના થયા. એ દિવસે સ્વામીજી આશીર્વાદની બહુ સુંદર શરૂઆત કરી. બધા ભક્તોને કહ્યું કે એક અભૂતપૂર્વ ઇન્ટરનેશનલ લેવલનું સેન્ટર ન્યુજર્સીની ધરતી પર કરવું છે. પારસીપનીમાં એ ધરતી પર થાય અને સમગ્ર અમેરિકા અને કેનેડાની ધરતી પર અહીંયાથી આત્મીયતાના સ્પંદનો આંદોલિત થાય. યુવા પ્રવૃત્તિને અહીંયાથી સંસ્કારોનું સિંચન થાય. યોગીજી મહારાજની અનુવૃત્તિની ભક્તિ થાય. એ અંગેની બહુ અદ્ભુત વાતો કરી. સ્વામી કે તમે બધા જ નિમિત્ત બનો. અને પછી અદ્ભુત વાત કરતા વડોદરાના ગરીબ ભક્તોને સંભાળ્યા અને ગરીબ ભક્તોને સંભાળતા હરિપ્રસાદ સાહેબ બહુ સુંદર વાત કરી કે તમે બધા નિમિત્ત બનો એવો મારો હૈયા વિશે ભાવ છે, પણ કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી, કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. આ પુરુષો હંમેશા ભગવાનના બળે જીવતા પુરુષો છે, હંમેશા ભગવાનના આધારે જીવતા પુરુષો છે. અનંત આધાર છોડીને ભગવાનના આધારે જીવવા માટે જેનું ધરતી પર પ્રાગટ્ય હોય અને ભગવાન છે બીજો કોઈ આધાર જ ના હોય. એ પુરુષે વાત કરતા બહુ સુંદર વાત કરી કે તમે બધા નિમિત્ત બનો. ખૂબ આનંદના સમાચાર છે. તમારી 71 પેઢી તરી જશે, પણ કદાચ તમે નિમિત્ત નહીં બનો ને પછી એને વિશ્વાસની જે વાત કરે ને આપણે સૌની છાતી ફૂલી જાય એ વાત કરતા સ્વામીજીએ વાત કરતા કહ્યું કે કદાચ તમે આમાંથી એક પણ વ્યક્તિ નિમિત્ત નહીં બનો, એક પણ વ્યક્તિ $1 પણ તમે નહીં આપો ને, હું અહીંયા બેઠો મારા ભગતજી પ્રદેશના વડોદરાના સત્સંગી ભક્તોને ખાલી એક ટેક્સ્ટ લખીશ ને તો ગરીબ ભક્તો છે પણ એની અંતરની અમીરાતનો તાક કોઈ કાઢી શકે એમ નથી. એ ભક્તો પોતાની સર્વસ્વ સમર્પિત કરી દેશે, પોતાના ઘરો પણ વેચી દેશે અને મારા એક ને એવા 25 મંદિરો બાંધ્યા છે એટલો મને ભગતજી પ્રદેશના ભક્તોનો વિશ્વાસ છે. એવા ભક્તોની વચ્ચે રહીને આજે સભા કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વાત નીકળે મને બીજો એક નાનકડો પ્રસંગ યાદ આવે છે કે સમાજ સ્વામીજીએ 60-70 વર્ષથી કઠિન અને કારની તપસ્યાના ફળસ્વરૂપે તૈયાર કર્યો હતો. એની નાનકડી વાત કરું કે વર્ષો પહેલા એક પ્રદેશમાં 2 ભક્તો હતા. अमरीश भक्तों ने समाज स्वामी केवो तैयार कर्यो तो कबीरा खड़ा बाजार में लिए सबकी खैर ना काहू से दोस्ती ना काहू से वैर मैं सिर्फ प्रभु का भगवान ना थईने जीवन जीवतो एक अद्भुत समाज स्वामीजीए तैयार कर्यो तो अने समाज केवो हतो एनी आरसपरसनी आत्मीयता केवी कल्पनातीत हती एनी आ नानकड़ी वात छे जेनुं संवर्धन અત્યારે निरंतर प्रभु स्वामीजी करी रह्या छे. हमણાં स्वामीजी कहेता था कि आ कालखंड इतिहास જ્યારે પણ લખાશે ત્યારે ભારત વર્ષનો આ કાલખંડ સ્વર્ણ અક્ષરે લખાશે. Whenever the history of India will be written, it will be written in the golden words. અને એ કાલખંડમાં સ્વામીજી અમને બોલાવ્યા અને પૂજ્યપાદ પ્રબોધ સ્વામીજી અને અમારો તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સાથેનો એ વખતના સંબંધો છે. પરંતુ ભારતની આ ભૂમિમાં નરેન્દ્રભાઈના નેતૃત્વનો જે આ કાલખંડ છે ઇતિહાસની એવી ઘટનાઓ ભારતના અધ્યાત્મને ભારતની સાંસ્કૃતિક ધરોહરને
ગુલામીની માનસિકતાના કાલખંડમાંથી બહાર લાવવાનું કોઈએ કામ કર્યું હોય તો ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ કર્યું છે. ઈસવીસન 712 થી 1757 વિદેશી વિધર્મીઓના ઝંઝાવતોનો કાલખંડ, 1757 થી 1947 બ્રિટિશ કાલખંડ, અને એ કાલખંડમાં ભારતની સાંસ્કૃતિક વહેતી ધારા, આધ્યાત્મિક વહેતા પ્રવાહો અને એ ઝંઝાવતો સામે ટક્યા છીએ આજે, એનું એક કારણ છે આ ભગવા વસ્ત્રધારી સંતો. અને એ કાલખંડમાં પણ ગુજરાત તો ભાગ્યશાળી છે કે અહીંયા ભગવાન સ્વામિનારાયણના પવિત્ર ચરણો પડ્યા અને હજારોની સંખ્યામાં ભગવા વસ્ત્રધારી સંતોએ આ ગુજરાતને વિશેષ કરીને આધ્યાત્મ સાથે જોડી નાખ્યું. અને એના કારણે આજે આપણે જ્યારે જોઈ શકીએ છીએ, હમણાં રામ મંદિરનો ઉલ્લેખ થયો, 1528માં બાબરના સેનાપતિએ જોડેલું ભગવાન રામનું જન્મસ્થાન, મારી માતૃભૂમિ, એ આરાધ્ય દેવના મંદિર માટેનો આટલા વર્ષોનો સંઘર્ષ. અને આજે નરેન્દ્રભાઈ જયારે 2047માં ભારત દેશ કેવો હશે, વિકસિત ભારત કેવું હશે, તેનો જયારે સંકલ્પ કરે છે, ત્યારે આ જે નાના દીકરાઓ બેઠા છે, જે બાળકો બેઠા છે, તેમના માટેનો ભારત દેશ કેવો હશે તેની ચિંતા આખા દુનિયામાં કોઈ એક રાજકારણી, કોઈ એક દેશના નેતા કરતા હશે તો નરેન્દ્રભાઈ છે. કારણ કોઈ પણ દેશમાં રાજકારણની ચિંતા હોય છે 5 વર્ષ માટેની હોય છે. નરેન્દ્રભાઈ 20 વર્ષ પછીનું જયારે વિઝન લઈને ચાલે છે, અને આ જે 20 વર્ષ પછીનું જે વિઝન છે એ ફક્ત ને ફક્ત નવા ભૂલકાઓ માટે છે, નાના બાળકો માટે છે. ત્યારે અત્રે ઉપસ્થિત તમામ લોકો નીચે આજે નથી પણ આવી શક્યા. હરિભક્તોની એ બધાની આપણી એક નૈતિક ફરજ છે, એક ધાર્મિક આધ્યાત્મિક ફરજ બની રહે છે કે ચૂંટણીના દિવસે 100% મતદાન થાય. મતદાન એવા લોકોને થાય કે જેઓ દેશના માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે. એવા ઉમેદવારો માટે મતદાન કરીએ કે જેમના થકી દેશનું ભલું થવાનું છે અને અંતતોગતમાં આપણા નવી પેઢીનું કલ્યાણ થવાનું છે. વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય, હરિપ્રસાદ સ્વામીજી, પ્રમોદ સ્વામીજી, બધા જ લોકો, બધા જ સંતો, બધા જ હરિભક્તો રાજકારણને એક સીધી દિશામાં અધ્યાત્મ અને સમાજ સાથે જોડી રહ્યા છે. ત્યારે કેટલા વર્ષ થયા? 500 21 લાખ વર્ષ થયા. કેટલા વર્ષ થયા? રામચંદ્રજી ધરતી પર આવ્યા 21 લાખ વર્ષ થયા. એના પછી બીજા 2 યુગ પૂરા થઈ ગયા. પણ છતાં 21 લાખ વર્ષ પછી બી આપણે રામચંદ્રજીને ભૂલ્યા નથી. એટલે આપણી સંસ્કૃતિ. એના જે પૂર્ણ સિદ્ધાંત એને આપણે ભૂલી રહ્યા છીએ. એ છે આપણી સંસ્કૃતિ. એ સંસ્કૃતિનું જતન યુગોથી ચાલતું આવે. બોમ્બે સરસ વાત કરે. બહુ મોડેની વાત કરી. ભારતીય સંસ્કૃતિની ગુલામી એક દિવસ શીખાયેલી નથી. બીજી ગુલામી કદાચ આપણી પર આવી હશે તો સંસ્કૃતિ માટે ગુલામી આપણે નહીં. ત્યાં ત્રણ થઈને આપણે એને ધરેલા છે. અત્યારે કળિયુગ છે. સંસ્કૃતિનું ઊંધ્યું થયેલું છે. શું થયેલું છે? પશ્ચિમી સંસ્કૃતિ ધીરે 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 આપણા દેશમાં પાયો નાખી રહી છે. એમાંથી રક્ષા કા સંત કરે
ને કાંઈ એવા રાજી પુરુષ હોય એ કરી શકે. પેલાના જમાનામાં જે રાજાઓ હતા એ એના રાજ્યમાં એવા સંતોને રાખતા. હરિપ્રભમ પરિવાર વતી સૌને અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણનો ગઈકાલે પ્રાગટ્ય દિન ગયો. એ નિમિત્તે આજે એક સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુહરિ પ્રબોધ સ્વામી ઘણા બધા સમયથી આ વડોદરાની સંસ્કારી નગરીમાં પધારે નહોતા. જે આ ધરતી સંસ્કારી નગરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનું કાર્યક્ષેત્ર રહ્યું છે. વર્ષો સુધી આ ધરતીના મુક્તોએ અમને ખૂબ સાથ આપ્યો છે, જે ક્યારેય ભૂલી શકાયો નથી. એનું ઋણ અદા કરવાનો એક નમ્ર પ્રયાસ આજની સભા દ્વારા કરી રહ્યા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી થોડીક ક્ષણોમાં પધારશે અને સાથે સાથે આપણા માટે સૌના આનંદના સમાચાર છે. ગોરધનભાઈ ઝડપિયા અને ઘણા બધા આપણી સંસ્કૃતિના વાહકો આ ધરતી પર પધારી રહ્યા છે. આપણા માટે સૌ આનંદના સમાચાર છે. વડોદરા મહાનગરના તમામ જુદા જુદા ફિલ્ડના શ્રેષ્ઠીઓ પણ પધારવાના છે. બધી પાછળની બધાની ભાવના એટલી જ છે કે હરિપ્રસાદ સ્વામી જે યુગ કાર્યને આ ધરતી પર મૂકીને ગયા છે એને આગળ વધારવા માટેનો એક નમ્ર પ્રયાસ છે. એમણે જે આત્મીયતાનો જીવન મંત્ર આપ્યો હતો એ પરિવારમાં આત્મીયતા પ્રગટે અને યુવા માસ માટે એમને જે પ્રેમ હતો, યુવાનોને પોતાનું હૃદય અને પૂજા માનતા હતા, એ યુવા સમાજની સાચી સેવા થાય, યુવાનો સંસ્કૃતિના સાચા વાહક બને, એના જીવનમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, રાષ્ટ્રભક્તિનો સુભગ સમન્વય થાય, કોઈ મંગલકારી ભાવના થાય. સભાનું આયોજન કર્યું છે. તો ફરી એક વખત આપ સૌના માધ્યમથી વડોદરા સંસ્કારી નગરીના મુક્તોને અંતરના ભાવપૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ. બસ આજે ગુરુ હરિશ્રી પ્રબોધ સ્વામીના દર રવિવારની સત્સંગ સભાની અંદર પ્રબોધ સ્વામીના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. અને આ સત્સંગ સભાની અંદર સ્વામીએ વિજય ભવના આશીર્વાદ આપ્યા છે અને સત્સંગમાં સાંભળવાનો અને સત્સંગનું ગ્રહણ કરવાનો જે મને મોકો મળ્યો એ બદલ હું સંતોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે વડોદરાના આંગણે એક વિશાળ હરિપ્રબોધમની ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજ શ્રીના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. અને એમણે ખૂબ જ એક સરસ વાત કરી કે જે સંસ્કૃતિનું રક્ષણ કરે એમનું આપણે રક્ષણ કરવું જોઈએ. અને એક સંસ્કૃતમાં ખૂબ જ સરસ વાત છે, ધર્મો રક્ષતિ રક્ષિત. એટલે એ જ માર્ગે અમે લોકો ચાલવાનો પ્રયત્ન કરીશું. એમના વાણીથી, એમના શબ્દોથી અમને ઘણું માર્ગદર્શન મેળવ્યું છે, આશીર્વાદ મળ્યા છે. અને આશીર્વાદ મેળવી અને મને આ ધન્યતાની અનુભૂતિ થાય છે. અને સમગ્ર હરિપ્રબોધમ પરિવાર સાથે આજે આ ધર્મસભામાં એમના આશીર્વચનનો લાવો લીધો.